સો કેમ છો જ્ઞાન સહાયક મિત્રો? તો તમે જાણો જ છો કે જ્ઞાન સહાયક ઇંગ્લિશની ભરતી એટલે કે ટેટ 2 કોઈપણ વર્ષમાં તમે પાસ કરેલી હોય એના ફોર્મ ભરાયા હતા. એનું મેરિટ આજે આવી ગયું છે. મેરિટ તમે જોઈ લીધું હશે. મેરિટ ના જોયું હોય તો કઈ રીતે મેરિટ જોવાનું એ અમારી ચેનલમાં અપલોડ કરેલું છે, તમે જોઈ શકો છો. હવે ઘણા લોકોનો એવો સવાલ છે કે અમારા રાજ્યમાં કેટલી જગ્યાઓ ખાલી છે અને મેરિટ પ્રમાણે અમારો નંબર બહુ જ પાછળ આવેલો છે, તો અમારે વેરિફિકેશન માટે એટલે કે સોમવારે જવું કે નહીં? તો હું અહીંયા તમને એક માહિતી આપવા જઈ રહ્યો છું, જેની અંદર કુલ જગ્યાઓ કેટલી ખાલી છે અને ફોર્મ કેટલા ભરાયા છે એનો મેં અહીંયા ડેટા તૈયાર કરેલો છે. કૌંસની અંદર જે લખેલા છે આંકડા એ ફોર્મ એટલે કે મેરિટ આવેલા આંકડા છે અને આગળ જે સંખ્યાઓ લખેલી છે એ છે તમારી કુલ ખાલી જગ્યાઓ. તો સૌથી પહેલાં અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લાની અંદર 217 જગ્યા ખાલી છે. એની અંદર ફોર્મ કેટલા ભરાયા છે? 254 મેરિટ લિસ્ટમાં આવેલા છે. પરંતુ અમદાવાદ આ જે હતું એ જિલ્લામાં હતું. અમદાવાદ નગરની અંદર પણ 130 જગ્યા ખાલી છે. એટલે કે અમદાવાદમાં ટોટલ ગણીએ આપણે તો 217 અને 130, એ જે આંકડો મળશે એ 254 કરતાં વધારે જ મળશે. એનો મતલબ એવો થયો કે આ 254 લોકોને એમને મેરિટ પ્રમાણે જે આગળ નંબર હશે એ પ્રમાણે વેરિફિકેશન માટે તમારે 17 તારીખે જશો સોમવારે, ત્યારે તમારા મેરિટ નંબર પ્રમાણે તમને કોઈના કોઈ સ્કૂલ તો મળી જ જશે. એના પછી અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલીમાં ખાલી જગ્યાઓ છે 340, પણ ફોર્મ કેટલા ભરાયા છે તો કે મેરિટ લિસ્ટમાં નામ આવ્યા છે ખાલી 65 જ જણાએ ફોર્મ ભરેલા છે એ જિલ્લામાં. એના પછી આણંદની વાત કરીએ તો આણંદમાં જગ્યાઓ ખાલી છે 199. એની અંદર ફોર્મ મેરિટ લિસ્ટમાં આવ્યા છે 101, બાકીની જગ્યાઓ ખાલી રહેશે. એ જ રીતે અરવલ્લીમાં 315 જગ્યા ખાલી છે, પણ ફોર્મ કેટલા ભરેલા છે? 76. બનાસકાંઠાની વાત કરીએ તો 255 જગ્યાઓ ખાલી છે. એની અંદર ફોર્મ ભરેલા મેરિટમાં આવ્યા છે 167. ભરૂચમાં 243 જગ્યાઓ ખાલી છે. એમાં માત્ર 57 મેરિટ લિસ્ટમાં નામ આવ્યા છે, એટલે 57 લોકોએ ફોર્મ ભરેલા છે. ભાવનગરની અંદર 444 જગ્યાઓ ખાલી છે, જેમાં માત્ર 64% લોકોએ જ ફોર્મ ભરેલા છે, જે લોકોનું મેરિટમાં નામ આવ્યું છે. એના પછી બોટાદ 106 અને 106 જગ્યાઓ છે, ફોર્મ ખાલી આવ્યા છે 13 મેરિટ લિસ્ટમાં. છોટાઉદેપુર એમાં 260 જગ્યાઓ ખાલી છે, 11 જણાએ ફોર્મ ભર્યા છે. દાહોદમાં 474 જગ્યાઓ ખાલી છે, એમાં ખાલી 53 લોકોએ ફોર્મ ભર્યા છે. ડાંગની માહિતી મને મળી નથી, તો અહીંયા મેં બાકી રાખી છે. દ્વારકાની અંદર 241 જગ્યા ખાલી છે, જેમાં માત્ર 11 જણાએ ફોર્મ ભરેલા છે તે જિલ્લામાં. ગાંધીનગરમાં 174 જગ્યા ખાલી છે, 135 મેરિટમાં આવ્યા છે. ગીરમાં 148 જગ્યાઓ ખાલી છે, 90 જણાએ ફોર્મ ભર્યા છે, એટલે 90ના નામ મેરિટમાં આવ્યા છે. જામનગરમાં 205 જગ્યા ખાલી છે, 42 લોકોના મેરિટમાં નામ આવ્યા છે. જૂનાગઢમાં 219, 104 લોકોએ ફોર્મ ભર્યા છે. ખેડામાં 356 જગ્યામાંથી 75 લોકોએ ફોર્મ ભર્યા છે. કચ્છમાં 658માંથી માત્ર 64 લોકોએ ફોર્મ ભર્યા છે. મહેસાણામાં 298માંથી 146, મહીસાગરમાં 294માંથી 69, મોરબીની અંદર 197માંથી માત્ર 22 લોકોએ ફોર્મ ભર્યા છે. નર્મદા 152 જગ્યામાં માત્ર 18 લોકોએ ફોર્મ ભર્યા છે. નવસારીમાં 178માંથી 57 લોકોએ ફોર્મ ભર્યા છે. પંચમહાલમાં 443 જગ્યા માટે 83 લોકોએ ખાલી ફોર્મ ભર્યા છે. પાટણમાં 266 જગ્યા માટે 59, પોરબંદરમાં 143માં 27, રાજકોટમાં 253માં 84 લોકો, સાબરકાંઠામાં 293માં 119, સુરતમાં 154માં 112, સુરેન્દ્રનગરમાં 449માં માત્ર 37 અને તાપીમાં 146માં 63,
વડોદરામાં 180માં માત્ર 80, વલસાડમાં 253માં 62 અને 255માંથી માત્ર 42 લોકોએ વાવ થરાદમાં ફોર્મ ભરેલા છે. એટલે કે જિલ્લાની અંદર ખાલી જગ્યાઓ છે 8865 અને ટોટલ મેરિટમાં ફોર્મ લોકોએ ભરેલા છે એ છે 2462. એનો મતલબ એ થયો કે આ માહિતી પ્રમાણે બહુ જ બધી જગ્યાઓ ઇંગ્લિશ વિષયની અંદર ટેટ 2 પાસ કરેલી એટલે કે 6 થી 8 સ્કૂલોમાં ખાલી રહેશે. હવે સરકાર નવી ભરતી એના ઉપર લાવે છે કે નહીં તે જાણવાની બાબત છે. આ થઈ ખાલી જિલ્લાની વાત. આ આપણા નગરનો પણ ડેટા આપેલો છે, જેમાં નગરમાં 456 છે. તો ટોટલ ગણીએ તો 9321 જગ્યા છે જેમાં ફોર્મ ભરેલા છે, એટલે કે મેરિટમાં નામ આવ્યા છે 2462 લોકોના. તો બહુ જ બધી જગ્યા ખાલી રહેશે. બધાનો નંબર જે જિલ્લો તમે પસંદ કર્યો છે તેમાં ચોક્કસ આવી જશે તમારો નંબર. કોઈ પણ છેલ્લો નંબર હોય તમારા મેરિટમાં તો બી તમારે વેરિફિકેશન માટે જવાનું. તમને તમારા જિલ્લામાં કોઈને કોઈ સ્કૂલ મળી જશે. અને આમાં ખાલી એક જ રાઉન્ડ વેરિફિકેશન માટે થવાનો છે 17 તારીખે. બીજા કોઈ દિવસ વેરિફિકેશન કરવામાં આવશે નહીં.